જામનગર મહાનગરપાલિકા તંત્રના આરોગ્ય શાખા દ્વારા વર્ષ 2024ના શાળા આરોગ્ય તપાસણીમાં અત્યાર સુધીમાં 1.72 લાખ બાળકોમાંથી 1.26 લાખ બાળકોની આરોગ્ય તપાસણી કરતા 220 બાળકોને ગંભીર પ્રકારની બીમારી હોવાનું સામે આવ્યું છે। શાળા આરોગ્ય તપાસણીમાં બાળકોમાંથી ગંભીર પ્રકારની બીમારીઓ મળી આવતા ગરીબ પરિવારના બાળકોને સરકારના ખર્ચે વિદ્યાર્થીઓની તમામ સારવાર કરાવવામાં આવે છે, જેમાં હૃદય સંબંધી બીમારીના સૌથી વધુ 125 બાળકો મળી આવ્યા હતા। ત્યારે શહેરમાં આરોગ્ય શાખાએ 334 શાળાઓ તેમજ 337 આંગણવાડીઓ મળીને કુલ 1,74,451 બાળકોની શાળા આરોગ્ય તપાસણીનો વર્ષ 2024ના એપ્રિલ માસથી પ્રારંભ કરાવ્યો હતો, જેમાંથી અમુક બાળકોની સારવાર ચાલી રહી છે તો અમુક બાળકો સંપૂર્ણ સ્વસ્થ થયા છે। રાજ્ય સરકારમાં આરબીએસકે સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત જામનગર શહેરમાં સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો 12 ધોરણ સુધીના અને સ્કૂલમાં અભ્યાસ છોડી દીધેલા 1 થી 14 વર્ષના બાળકોને આપણે આરબીએસકે સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત એમને આપણે ચેકઅપ કરવાના હોય છે। જનરલી અત્યાર સુધીમાં અમે 1,37,000 જેટલા બાળકોનું અમે સ્ક્રીનિંગ અને ચેકઅપ કરેલું છે। એમાં ખાસ કરીને 4D ડિઝીઝ, ડેફિશિયન્સી, ડેવલપમેન્ટ ડિલે એ અંતર્ગત અમે એમને સ્ક્રીનિંગ કરતા હોઈએ છીએ અને ખાસ કરીને એમાંથી સ્ક્રીનિંગ પછી જે કોઈ બાળકોને ખાસ કરીને સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓની જરૂરિયાત થાય તો એવા બાળકોને આપણે સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓ માટે પણ આપણે સંદર્ભ સેવા માટે મોકલીએ છીએ અને એ અંતર્ગત અત્યાર સુધીમાં હૃદય રોગ માટે આપણે 125 બાળકો, કિડની માટે 35 બાળકો, કેન્સર ડિસીઝ માટે 35 બાળકો, થેલેસેમિયાના 2 બાળકો, કોક્લિયર ઇમ્પ્લાન્ટના 2 બાળકો અને બીજા અન્ય રોગોમાં 21 બાળકો, એમ મળીને ટોટલ એમાંથી 220 જેટલા બાળકોને આપણે સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓ માટે આપણે સંદર્ભ સેવા માટે મોકલેલા છે। રાજ્ય સરકારનું એમ છે કે જે બી આ સ્કૂલ હેલ્થ અંતર્ગત જે બાળકો ખાસ કરીને ઘણી વખત એવા હિડન ડિસીઝ છે બાળકોમાં હોય છે, દાખલા તરીકે એક સામાન્ય એક વાત કરીએ તો રેફ્રેક્ટરી એરર, બાળકોને જોવામાં તકલીફ પડવી, તો સામાન્ય રીતે એ એવો પ્રોબ્લેમ છે કે ઘણી વખત એના વાલીઓને પણ ધ્યાન નથી આવતું, તો વર્ષમાં જ્યારે અમારી આરબીએસકે ટીમ એમનું ચેકઅપ કરે છે અને એને શંકાસ્પદ લાગે છે ત્યારે જીજીએચમાં એને અમે મોકલીએ છીએ। તો એ જ રીતને એવા ઘણા ડેવલપમેન્ટ ડિલેના છે, ડેફિશિયન્સીના છે, તો એવાને આપણે વહેલાસર આ ટીમ દ્વારા એને ડિટેક્ટ કરવામાં આવે છે અને સમયસર જો એને સારવાર મળી જાય તો બાળકનું આગળનું જીવન છે, અભ્યાસ છે, એ આપણે સારી રીતે કરી શકીએ છીએ।